હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 બીજગણિત અને પદાવલીમાં સ્વાધ્યાય 10.1 નો દાખલા નંબર 4 જોવા જઈ રહ્યા છે દાખલા નંબર 4 માં આપણે સ્ટાર્ટ કરીએ હવે એક્સ વાળા પદો શોધો. સૌથી પહેલા તમને કીધું છે એક્સ વાળા પદો શોધો અને એક્સ નો સહગુણક શોધો. બરાબર, એક્સ વાળા પદો અને વિદ્યાર્થી મિત્રો એક્સ ના સહગુણક શોધવાના છે. સૌથી પહેલા આવશે ક્રમનું કોષ્ટક આપેલું છે, રકમમાં ને પદાવલી આપી દીધી છે. એક્સ વાળું પદ અને એક્સ નો સહગુણક શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા જુઓ કે y નો વર્ગ x વત્તા y છે. તો સૌથી પહેલા x વાળું પદ કયું છે? તો કે પહેલું પદ છે તે x વાળા પદમાં લખાશે વિદ્યાર્થી મિત્રો. તો y નો વર્ગ અને x આપણે અહીંયા લખી નાખશું. પછી જુઓ x નો સહગુણક. તો સહગુણક કયો કહેશું આપણે? જે x ની જોડે છે ને સહગુણક કહેશું. તો વિદ્યાર્થી મિત્રો જે પહેલો છે y નો વર્ગ છે એ x નો શું થઈ ગયો? સહગુણક થઈ ગયો. બરાબર, x નો સહગુણક શું થઈ ગયો? y નો વર્ગ. એટલે કે x જોડે અગાઉ કઈ સંખ્યા છે સહગુણક એટલે કે બાજુવાળી? તો કે y નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. હવે બીજી રકમ જો 13y નો વર્ગ, 13y નો વર્ગ માઇનસ 8yx. તો સૌથી પહેલા કીધું x વાળા પદ. તો x વાળું પદ કયું છે વિદ્યાર્થી મિત્રો? માઇનસ 8yx. તો અહીંયા લખવાનું માઇનસ 8yx. હવે જોવાનું x નો સહગુણક. તો x નો સહગુણક x જોડે કઈ સંખ્યા જોડાયેલી છે? તો કે માઇનસ 8y. તો અહીંયા માઇનસ 8y લખી નાખવાનું. બરાબર, ક્લિયર થઈ ગયું? રાઈટ. હવે ત્રીજી જોઈએ, ત્રીજી પ્રશ્ન છે x વત્તા y વત્તા z છે. બરાબર, x વત્તા y વત્તા 2 છે. બરાબર, આ 2 છે. તો x વાળું પદ કયું? તો આમાં x વાળું પદ પોતે x જ થશે. x નો સહગુણક કોણ છે? આમાં સહગુણક કશું નથી, x ની આગળ કઈ સંખ્યા નથી. જો x ની આગળ કોઈ સંખ્યા આપેલી ના હોય તો વિદ્યાર્થી મિત્રો કેટલા લખવાના? 1 લખી નાખવાના. બરાબર, આ વસ્તુ ધ્યાન રાખવાની કે x ની આગળ કોઈ સંખ્યા ના હોય સહગુણકમાં તો આપણે 1 લખી નાખશું. હવે x વાળું પદમાં 5 વત્તા z વત્તા zx. તો હવે જુઓ x વાળા પદમાં x ની આગળ કયો સહગુણક છે? zx છે. આપણે અહીંયા લખશું zx. x નો સહગુણક કોણ છે? તો કે x ની જોડે કોણ અગાઉ કોણ સંખ્યા છે? z. તો આપણે z લખી નાખવાનું વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ 1 વત્તા x વત્તા xy. બરાબર, તો પહેલા જે x વાળું પદ છે તો x લખશું આપણે. આ જે x છે તે આપણે અહીંયા લખ્યું. હવે સહગુણકમાં શું આવશે? તો કે જે x વાળું પદ છે એની આગળ કયું છે? xy. તો આપણે xy લખી નાખશું. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે x નો સહગુણક. સહગુણક કોણ છે? પહેલામાં જો x છે તો x નો સહગુણક 1 છે. xy છે એટલે આપણે શું કરશું? અહીંયા જુઓ કે x નો સહગુણક. તો x નો સહગુણક શું થશે? 1 જ તે. તો આપણે અહીંયા પણ કેટલા લખશું? 1 લખશું. સોરી, x નો સહગુણક આપણે y નો સહગુણક y થશે. x નો સહગુણક શું થશે? અહીંયા y થશે વિદ્યાર્થી મિત્રો. જુઓ x નો સહગુણક 1 છે. બરાબર, પછી જુઓ કે x નો સહગુણક, જ્યારે સહગુણક વાળું પદ હોય તો આપણે અહીંયા જોવાનું કે xy છે તો એનો સહગુણક શું થઈ ગયો? y થઈ ગયો. બરાબર, એવી જ રીતે જોવાનું 12xy નો વર્ગ વત્તા 25. 12xy નો વર્ગ 25. તો x વાળા પદ કયું છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ સૌથી પહેલા 12 લખવાના. xy નો શું લખી નાખશું? વર્ગ લખી નાખશું. બરાબર, હવે કીધું છે x નો સહગુણક. તો x ની આગળ કયા સહગુણક દેખાય છે? 12. x તો ના આવે સહગુણકમાં, તો શું આવશે? 12y નો વર્ગ આવશે. શું આવશે? 12y નો વર્ગ. ક્લિયર છે? હવે નેક્સ્ટ અહીંયા આપણે રકમમાં મિસ્ટેક હતી એટલે આપણે લાઈન કરી. નેક્સ્ટ પ્રશ્ન છે 7x વત્તા xy નો વર્ગ.
તો સૌથી પહેલા એક્સ વાળા પદ હોય એમાં પહેલી સંખ્યા શું આવશે? 7x. એક્સ વાળા પદમાં શું લખવાનું? 7x. પછી જુઓ કઈ સંખ્યા છે? એક્સ વાય નો વર્ગ. તો આપણે અહીંયા લખવાનું કે એક્સ વાય નો વર્ગ લખી નાખશું. હવે એક્સ નો સહગુણક, તો એક્સ ની આગળ કઈ સંખ્યા દેખાય છે? 7. તો આપણે 7 લખશું. હવે આમાં કઈ સંખ્યા આવશે? તો કે એક્સ નો સહગુણક કયો છે? લાસ્ટ વાળો, તો કે વાય નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એની અંદર બી પ્રશ્ન છે, પદાવલી આપેલી છે. અહીંયા વાય ના વર્ગ વાળું પદ અને વાય નો સહગુણક શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે જો 8 માઇનસ એક્સ વાય નો વર્ગ કીધો છે. જે પહેલું પદ છે એ વાય ના વર્ગમાં આવશે માઇનસ એક્સ વાય નો વર્ગ. હવે વાય નો વર્ગનો સહગુણક એટલે અગાઉની સંખ્યા. કઈ સંખ્યા છે? 8. તો 8 લખશું આપણે. વાય ના વર્ગનો સહગુણક, વાય ના વર્ગનો સહગુણક કયો આવશે? એક્સ આવશે. તો આપણે અહીંયા લખશું એક્સ. હવે 5y નો વર્ગ વત્તા 7x. તો જો y નો વર્ગ વાળું પદ તો કઈ સંખ્યા છે? પહેલું જ પદ આવશે 5y નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો. હવે કીધું છે y ના વર્ગનો સહગુણક, તો y ના વર્ગનો સહગુણક કોણ છે? 5. એટલે અહીંયા આવશે 5. ક્લિયર થઈ ગયું? હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. 2x નો વર્ગ y ઓછા 15 એક્સ વાય નો વર્ગ વત્તા 7y વત્તા 7y નો વર્ગ. તો સૌથી પહેલા જુઓ y નો વર્ગ વાળું પદ, તો y છે એના વર્ગ વાળું પદ કયું આવશે? તો સૌથી પહેલું પદ છે કયું છે? 15 એક્સ વાય નો વર્ગ માઇનસ 15 છે તો 15 એક્સ વાય નો વર્ગ આવશે. બરાબર? ઓકે, અને 7y છે તો 7y નો પણ શું આવી જશે? વર્ગ આવશે. તમારે એટલું જોવાનું કે y ના વર્ગ વાળું પદ હોય એ તમારે લખવાનું. અહીંયા છે પહેલું પદ નહીં, તો બીજું પદ ચેક કરો કે ભાઈ બીજું પદ છે તે એ વર્ગ વાળું છે, તેથી લખવાનું માઇનસ 15 એક્સ વાય નો વર્ગ અને 7y નો વર્ગ થશે. હવે કીધું y ના વર્ગનો સહગુણક, જે y છે એના વર્ગનો સહગુણક કયો થશે? તો તમે જુઓ કે આમાં સહગુણક કયો થશે? જો પહેલું છે માઇનસ 15 એક્સ અને બીજામાં શું થશે? 7 થશે, કારણ કે 7 નો y નો વર્ગનો સહગુણક કયો છે? 7, માટે 7 થશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? બરાબર, સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, તો આજે હતો પ્રશ્ન નંબર 4 એ અને બી આપણે આજે સોલ્વ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે.